Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. જામકંડોરણામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે ભારે હર્ષોલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી જય જય શ્રી રામ ના ગગનભેદી નારા સાથે જામકંડોરણાના યુવાનો ડીજેના તાલે મનમૂકીને નાચ્યા. સૌરાષ્ટ્ર સહિત પૂરા ભારતભરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામલલ્લાના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામકંડોરણા પણ આજે રામમય બન્યું હતું. જામકંડોરણામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે જામકંડોરણા ખાતે રામલલ લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામલલાની આ શોભાયાત્રામાં જામકંડોરણાના ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જામકંડોરણાના પટેલ ચોક ખાતે આવેલા શ્રીરામ મંદિરે શ્રીરામલલ્લાની મહાઆરતી કરી મંદિરના પૂજારી શ્રી ગિરીશભાઈ અગ્રાવત દંપતીના હસ્તે પ્રભુ શ્રી રામચંદ્રજીની પ્રતિમાનું રથમાં સ્થાપન કરી ત્યારબાદ આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા જામકંડોરણાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ શોભાયાત્રા રામ મંદિરેથી શરૂ થઈ પટેલ ચોક, ખોડિયાર ચોક, મેઇન બજાર, અન્નપૂર્ણા મંદિર, ભાદરાનાકા બસ સ્ટેશન થઈ રામ મંદિરે પૂણે થઈ હતી. શોભાયાત્રા દરમિયાન જામકંડોરણા ખોડિયાર ગરબી મંડળ અને જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ દ્વારા રથયાત્રાના માર્ગો પર શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જામકંડોરણની જુદી જુદી સંસ્થાઓ, વેપારી ભાઈઓ અને સ્વયંસેવકોનો સાથ અને સહકાર આપવા બદલ રથયાત્રાના આયોજકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. જામકંડોરણાના મુસ્લિમ સમાજના ભાઈઓ દ્વારા બજરંગ દળના પ્રમુખ નાજાભાઈ ભરવાડનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા રામજીલલ લાની શોભાયાત્રામાં જામકંડોરણાના પીએસઆઈ વીએમ ડોડિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા કોઈ અનિચ્છનીય ન બનવા પામે તે હેતુસર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.